टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિગતવાર સમાચારો પર વાત કરીએ તો છોટાઉદેપુરનો જોડીદાર વિકાસ અહીંયા સામે આવ્યો છે। વિકસિત છોટાઉદેપુરના દાવાની અહીંયા પોલ ખુલી ગઈ છે। આ તસવીરો તમે જુઓ, નસવાડીના ખેંદા ગામે સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવાની નોબત આવી। કાચા રસ્તાના કારણે 108 અંદર સુધી ન પહોંચી શકી અને સગર્ભાને જોડીમાં નાખીને બહાર લાવવામાં આવી, ઉંચકીને હોસ્પિટલ લઈ જવામાં આવી। ગામને સારો રસ્તો ન મળતા જોડીમાં લઈ જવા આ પરિવાર મજબૂર બન્યો છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામમાં રસ્તો પાકો પહોંચ્યો નથી અને જેના કારણે આ ગામની આ વરવી વાસ્તવિકતા અને ગામના લોકોનું જીવન કેવું છે તે અહીંયા સામે આવી રહ્યું છે। જોડીમાં નાખીને સગર્ભાને કેવી રીતે 108 સુધી અહીંયા લાવવામાં આવી તેની આ તસવીરો જુઓ। અનેક રજૂઆતો અહીંયા કરવામાં આવી છે, છતાં પણ કદાચ તંત્ર ઊંઘી રહ્યું છે। હવે આ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો પ્રશ્ન છે। અગાઉ કલેક્ટર ડીડીઓ પણ આ રસ્તે ફસાઈ ચૂક્યા છે, છતાં પણ આ રસ્તો સરખો બનતો નથી। આ સગર્ભાને કંઈ થયું હોત અથવા તો કોઈ અન્ય મોટી મુસીબત સામે આવી હોત તો શું દશા થાત, કોણ તેની જવાબદારી લેત, એ પણ મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। સાથે જ ભારે વરસાદની મોસમમાં આ રસ્તા પર કેવા પાણી ભરાતા હશે તેની પણ આપણે કલ્પના કરી શકીએ છીએ, કારણ કે ઠેક ઠેકાણે ખાડારાત જોવા મળી રહ્યું છે। છોટાઉદેપુરની આ વરવી વાસ્તવિકતા છે, જોડીદાર વિકાસની આ તસવીરો છે। વિકસિત છોટાઉદેપુરના બણગાતો ફૂંકવામાં આવે છે, પણ ખરેખર અંદરની હાલત શું છે તે આ તસવીરો જાતે કંઈ બતાવે છે। નસવાડીના ખેંદા ગામની આ ઘટના કે જ્યાં સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી રહી છે। આ પરિવાર કેટલો લાચાર અને મજબૂર હશે અને જોડીમાં નાખીને લઈ જવાતી વખતે આ પરિવાર એ ચિંતામાં પણ હશે કે આ સગર્ભાને કે તેના પેટમાં રહેલા બાળકને કશું થઈ ન જાય। જો કદાચ આ ઘટનામાં કંઈક એવું બન્યું હોત, માતા અથવા નવજાત બાળકને કશું થઈ ગયું હોત તો જવાબદારી તંત્ર લેત? આ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે અત્યારે ફોનલાઈન ઉપર જોડાયા છે। મનીષજી, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। આ વિકાસની વરવી વાસ્તવિકતા, આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામ સુધી જો પાકો રસ્તો ન પહોંચતો હોય તો એ વિકાસ કેવો છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ। નિશ્ચિતપણે જે ન્યૂઝ કેપિટલના માધ્યમથી સ્ક્રીન ઉપરના દ્રશ્યોને અન્ય માધ્યમો પર જે વાત કરી, એક વખત છોટા ઉદેપુરના નસવાડી ખાતે પ્રસૂતિ માટે એક મહિલાને જવા માટે એમ્બ્યુલન્સ પણ ચાલી ન શકે એવી સ્થિતિ નિર્માણ થાય ને જોડીમાં લઈ જવું પડે। મને એમ લાગે છે કે મહિલાને કઈ પ્રકારની સ્થિતિમાંથી ગુજરવું પડ્યું હોય। આ આપણા સૌના માટે ચિંતાનો વિષય। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત, વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, આવા બધા દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકાર, હું આ રાજકીય અવલોકનની દ્રષ્ટિએ નથી કહેતો, પણ 30 વર્ષથી તમામ પ્રકારની યોજનાઓના નામે આદિવાસી વિસ્તારમાં નકલી કચેરીઓ ધમધમે છે। કરોડો રૂપિયા આદિવાસી સમાજના કલ્યાણના નામે એલોટમેન્ટ થાય છે, એ નાણાં જાય છે ક્યાં? એક સાદો રસ્તો પણ નથી બની શક્યો કે જેના કારણે જ્યાં એમ્બ્યુલન્સ જઈ શકે ને કોઈ પણ આ રીતે પ્રસૂતિ માટેની મહિલાઓને જ્યારે તકલીફનો સમય આવે ત્યાં હોસ્પિટલ પહોંચાડી શકાય, એમ્બ્યુલન્સ જઈ શકે એવો સાદો રસ્તો પણ નથી બનાવી શકાય। આ દેખાય છે વિકાસ મોડેલ ભાજપનું। આ ભ્રષ્ટાચાર વાળું મોડેલ છે। ફરી એક વખત છે, અગાઉ પણ એક વખત આવી, 2 વખત દુર્ઘટના થયા, ત્રીજી ઘટના બની છે, પણ સરકાર સુધરવાનું નામ નથી લેતું। હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો ન્યૂઝ કેપિટલના દ્રશ્યો અને અન્ય માધ્યમોના દ્રશ્યો જોઈને પણ તેઓ તાત્કાલિક પણ એવો ઉકેલ લાવે જેથી કરીને ફરી કોઈ મહિલાને પ્રસૂતિ સમય આવી તકલીફ અથવા અન્ય કોઈ તકલીફોમાં હોસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ ન પડે। મનીષજી, મને સવાલ અહીંયા એક એવો થાય છે કે ડીડીઓ પણ આ રસ્તે પરથી પસાર થઈ ચૂક્યા છે, કલેક્ટર પણ આ રસ્તેથી એકવાર પસાર થઈ ચૂક્યા છે અને તેઓ બરાબરના ફસાયા પણ હતા। એટલે જો આવા મોટા અધિકારીઓ ફસાતા હોય તો એમને જાતે અનુભવ થતો હોય એટલે એમણે રસ્તો તાત્કાલિક બનાવવા માટેની આગળ દરખાસ્ત, આગળની રજૂઆત કરવી જોઈએ। પણ અહીંયા તો કદાચ એવું બન્યું હશે કે આપણે ફસાયા એટલે બીજી વાર આ રસ્તે કે આ ગામમાં આપણે જવું જ નથી। બહુ સાચી વાત તમે કીધી કે કલેક્ટર જયારે આ રસ્તા ઉપર ફરતા એમને ખરો અનુભવ થયો તો રોજબરોજની જિંદગીમાં ત્યાં રહેતા નાગરિકોને કઈ આદિવાસી સમાજનો સંપૂર્ણપણે નસવાડી તાલુકો અને છોટા ઉદેપુર વિસ્તારમાં કરોડો રૂપિયાની ચાઉ કરી જવાની ઘટના છોટા ઉદેપુરમાં જ બની હતી નકલી કચેરીની। નસવાડીની અંદરનો આ રસ્તો એ કોઈ મોટો ખર્ચ નથી। સાદો રસ્તો બનાવવા માટે ડીડીઓ ને કલેક્ટર ઈચ્છે તો ગમે તેમાં બની શકે। પ્રધાનમંત્રી સડક યોજનામાં પણ આ જોગવાઈ છે
તમારે સાદો રસ્તો જિલ્લા પંચાયતના ફંડમાંથી બની શકે. એ વિસ્તારની અંદર જે ખનીજ ચોરીને બીજું બધું જેની ઉપર રોક લગાવીને પ્રાથમિકતા આપવામાં આવે તો પણ આ રસ્તો બની શકે. પણ ઈચ્છા શક્તિનો અભાવ, 30 વર્ષથી સરકાર, અધિકારી રાજ અને દેખાવ પૂરતું જ્યારે સાહેબ આવે ત્યારે મોટા મોટા કરોડો રૂપિયાના ફંક્શન કરવાના અને પછી જનતાને ભૂલી જવાની, અને એના કારણે આ તકલીફનો સામનો વારંવાર જનતાને કરવો પડે છે. હું પુનઃ આપના માધ્યમથી આપણે બહુ સારી વાત કીધી કે કલેક્ટર ને ડીડીઓ આ રસ્તે ફસાણા તો પછી પણ એમને યાદ ન આવ્યું કે આ રસ્તો, એમને રસ્તો બદલી નાખ્યો. અત્યારે અધિકારીઓની રાજમાં ભાજપ સરકારમાં એક જ વાત છે, તમને તકલીફ પડે કાં એને દૂર કરી દો, એટલે સંપૂર્ણ દૂર કરી દો, અને કાં રસ્તો બદલી નાખો. એ ગામને કોઈ સુવિધાથી જોડવાનું જ નહીં, અને એના કારણે આજે આ પરિસ્થિતિનું પુનર્નિર્માણ થયું છે. ફરી એકવાર આવી બીજી ત્રીજી વખતની આ ઘટના પછી પણ જો સરકારમાં થોડી પણ શરમ હોય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં, તો તાત્કાલિકપણે આ વિસ્તારમાં પુનઃ કોઈ મહિલાને આવી તકલીફનો, કોઈ બુઝુર્ગને કોઈ તકલીફ ન હોય, કોઈ બાળકને ન પડે તકલીફ, એના માટે પણ એક વાહન ચાલી શકે એવો રસ્તો કરી દેવામાં આવે એવી હું આપના માધ્યમથી માંગ કરું છું. મનીષજી, એક મહત્વની વાત એ આવે છે, આપ પણ કહી રહ્યા છો ને, અગાઉ મીડિયા સમક્ષ પણ આવી ઘણી જ બધી વાતો આવી ચૂકી છે કે છેવાડાના ગામોમાં ઘણી જ બધી આવી પરિસ્થિતિ છે. આ તો આપણે છોટાઉદેપુરના દ્રશ્યો બતાવ્યા. ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં હજી આવા પાકા રસ્તાનો અભાવ છે, ને જેના કારણે ઘણી જ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. સરકારના ધ્યાને મીડિયા જો આટલી બધી રજૂઆત કરતી હોય તો કેમ પગલાં લેવામાં આવતા નથી? અને જો નથી જ લેવામાં આવતા તો વિપક્ષ તરીકે આપની ભૂમિકા શું રહેશે? કારણ કે આપને પણ ખબર છે કયા ગામના કયા રસ્તાની હાલત એટલી દયનીય છે. મીડિયા પણ વારંવાર રિપોર્ટ બતાવતી હોય છે, તો પછી હવે વિપક્ષે જાગવું પડશે ને વિપક્ષે સરકારની આંખો ખોલવી પડશે. નિશ્ચિતપણે હું આપણા માધ્યમથી નિષ્ઠાપૂર્વક કહું છું કે અમે તાત્કાલિક પણ છોટાઉદેપુરનું અમારું સ્થાનિક સંગઠન, અમારા સુખરામભાઈ રાઠવા, પૂર્વ વિપક્ષના નેતા, એમને તમામને હું આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ કરીને સૌથી પહેલી પ્રાથમિકતામાં આ રસ્તો બને એ દિશા માટે, અને આવા જે કોઈ ગામ છે, અંતરિયા ગામો, જે ગામોની અંદર આવી રીતે એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકતી, અને એના કારણે લોકોને જે તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે, અને તે પરિસ્થિતિનો ઉકેલ આવે એના માટે અમે વ્યક્તિગત રીતે ધ્યાન રાખીને આ દિશામાં કામ કરશું. કોંગ્રેસ પક્ષ તરીકે પણ હું આપના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું કે આ ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે જી બિલકુલ મનીષજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. કોંગ્રેસ પ્રવક્તા મનીષજીને આપણે સાંભળ્યા, અને આપણી સાથે હવે ભીલ સમાજના આગેવાન દાદુભાઈ પણ અહીંયા જોડાયા છે. દાદુભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આ ગામની જે વરવી વાસ્તવિકતા અહીંયા સામે આવી, વિકાસ આ ગામ સુધી આટલા વર્ષે પણ નથી પહોંચ્યો, ને આજે એટલે જોડીમાં નાખીને સગર્ભાને લઈ જવી પડી રહી છે દવાખાને. કેટલો ખરાબ આ સમય કહેવાય, અને આટલા આઝાદીના વર્ષો પછી પણ આવી હાલત રસ્તાની. જી મેડમ, તમને મેં જણાવું કે આ વિસ્તારમાં એક જ ઘટના આવી નથી, એવી તો ઘણી બધી ઘટના બની ચૂકી છે, અને અમે આ રસ્તા માટે સરકારને ઢોલ નગારા વાગીને પણ વિરોધ કરી થાક્યા છે. આ રસ્તા પર જ કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પણ ફસાયેલા. એ લોકોએ પણ અમને વિશ્વાસ આપેલો કે રસ્તો તમારો જરૂર બનાવી આપીશું, પરંતુ 4 ઇંચનો પણ રસ્તો નથી બનાવી આપ્યો. અમે આઝાદીના આટલા વર્ષો સુધી આ કેટલી દુઃખ ભોગવી રહ્યા છે. જ્યાં 4 થી 5 ગામડાને જોડતો મેઇન રસ્તો છે, આ રસ્તો 3 કિલોમીટરનો છે, એ પણ બનાવી નથી આપતા. દાદુભાઈ, આપે કેટલી વાર રજૂઆત કરી છે, લેખિતમાં અને મૌખિક? અમે ગામવાળા થઈને આરએમબીમાં 2-3 વાર રજૂઆત કરેલી છે, અને મીડિયાના માધ્યમથી પણ અમે ઘણી વાર રજૂઆત કરેલી છે, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અમે આરએમબીમાં લેખિત સાથે પણ રજૂઆત કરેલી છે, અને મૌખિક રીતે પણ આરએમબી નસવાડીમાં અમે રજૂઆત કરેલી છે, પરંતુ કોઈ અમારું ધ્યાન રાખતું જ નથી. એ રજૂઆતના પુરાવા છે આપણી પાસે? એ તો 2 વર્ષ પહેલાના પુરાવા, એટલે કદાચ હશે, મારી જોડે હશે, લગભગ જોઈશું મેં. બિલકુલ. અને અહીંયા જ્યારે ધારાસભ્યો વોટ માંગવા આવે છે ત્યારે શું પરિસ્થિતિ છે? ત્યારે આપ તેઓને કહો છો કે અહીંયા વોટ માંગવા કરતા પહેલા રસ્તા બનાવો, તેવી રજૂઆત આપ તેઓને કરો છો, ને તેઓના તરફથી શું જવાબ આવે છે? અમે એવું પણ કહીએ છીએ કે સાહેબ અમારે તો બીજું નહીં પણ રસ્તા બનાવી આપજો, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટી મોટી ફાડી જાય છે. અમે રસ્તો બનાવી આપી, જરૂર બનાવી આપીશું, પરંતુ ચૂંટણી પૈતા પછી જે છે કશું તે જગ્યા કોઈ નેતા પણ નથી જતું, કોઈ જતું નથી. અમે આવી રીતે જ અમે વર્ષોથી જિંદગી જીવતા આવ્યા છે, નેવી પરિસ્થિતિ છે. બિલકુલ દાદુભાઈ, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. આ ગામ સુધી રસ્તા હજી પાકા પહોંચ્યા નથી, અને જેના કારણે આ ગામની વરવી વાસ્તવિકતાની આ તસવીરો સામે આવી રહી છે. અમારા સહયોગી જય પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. જય, આ ગામની જે સ્થિતિ છે ખૂબ જ દયનીય સામે આવી છે. અહીંયા ગામના આગેવાનો તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે લેખિત રજૂઆતો આપી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં. જી હેતુની વાત કરવામાં આવે તો એક તરફ
વિકસિત ગુજરાત તરીકે ઓળખાતું હોય છે, પરંતુ બીજી તરફ કહી શકાય કે આદિવાસી વિસ્તાર, જે આંતરિયાળ વિસ્તાર કહી શકાય, છોટાઉદેપુર જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર કેટલાક વિસ્તારો છે નસવાડી તાલુકાના, જેની અંદર જે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તા તેમજ જે પ્રાથમિક રોડ રસ્તા અને પાણી તેમજ લાઇટોની સુવિધા ન હોવાના કારણે તેની વરવી વાસ્તવિકતા સામે આવતી હોય. તેવી જ રીતે આજે ફરીથી નસવાડી તાલુકાના ખેંદા ગામમાં કાચો રસ્તો હોવાના કારણે છે તે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતી નથી, અને એમ્બ્યુલન્સ ન પહોંચવાના કારણે સગર્ભાને ખાનગી જીપની અંદર હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હોય છે, પરંતુ કાચો રસ્તો એટલો ખરાબ હોવાના કારણે ખાનગી જીપ પણ છે તે પણ સમયસર પહોંચી નથી શકતી અથવા તો તે ચાલી નથી શકતી. તેના જ કારણે કહી શકાય કે જે સગર્ભા મહિલા છે તેને જોલીમાં ઉચકીને લઈ જવાની નોબત પડી રહી છે. આ રસ્તાની અંદર કહી શકાય કે વારંવાર ગ્રામજનો તેમજ ભીલ સમાજ તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ જે કહી શકાય કે રોડ રસ્તાનું સમારકામ છે તે હજી સુધી નથી થયું, અને તેના જ કારણે આજે ફરી વખત કહી શકાય કે જે વિકસિત ગુજરાત છે તેની વરવી વાસ્તવિકતા અત્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સામે આવી છે. બીજી તરફ કહી શકાય કે આ એ જ માર્ગ છે જે થોડા સમય પહેલા જિલ્લા કલેક્ટર પણ આ જ માર્ગ ઉપર ફસાયા હતા. તેમનું પણ જે કહી શકાય સરકારી ગાડી હતી તે પણ આ જ માર્ગ પર ફસાઈ હતી. સાથે સાથે જે જિલ્લા વિકાસ અધિકારી છે તે પણ આ જ માર્ગ ઉપર તેમની પણ કાર હતી તે પણ ફસાઈ હતી. બંને જે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓના વાહનો ફસાયા હોવા છતાં પણ હજી સુધી આ જગ્યાએ જે કહી શકાય કે સમારકામ નથી થયું, અને અગાઉ પણ આ જ રીતે સગર્ભા મહિલાઓને છે તે પાકા રસ્તા ન હોવાના કારણે તે લોકોને જોલીમાં લઈ જવાની નોબત પડી હતી. જોલીના માર્ગે જે મુખ્ય માર્ગ સુધી એમ્બ્યુલન્સ આવતી હોય છે, પરંતુ જે અંદરના માર્ગો છે તે એમ્બ્યુલન્સ નથી પહોંચતી, અને તેના જ કારણે જે સગર્ભા મહિલાઓ છે અથવા કોઈ ઈજાગ્રસ્ત લોકો હોય છે તેમને જોલીમાં લઈ જવાની નોબત પડે છે. એટલે કહી શકાય કે એક તરફ વિકસિત ગુજરાત, વિકસિત ભારતની વાત થતી હોય છે, પરંતુ બીજી તરફ જે આંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે તે છોટાઉદેપુર, દાહોદ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સમયસર છે વિકાસ નથી થતો, અથવા તો જે સમયસર પાયાની સુવિધા સ્થાનિક લોકોને નથી મળતી, અને તેમજ તેના જ કારણે આ રીતની જે પરિસ્થિતિ છે તે ઉત્પન્ન થતી હોય છે. અને તેના જ કારણે જે કહી શકાય કે અત્યારે જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મહિલાને જે 3 લોકો છે તે જોલીમાં ઉપાડીને છે મહિલાને છે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી રહ્યા છે. આના જ કારણે કહી શકાય કે જે વિકસિત ભારત, વિકસિત ગુજરાતની વાત છે તે અત્યારે સામે આવી રહી છે. જી જય, આભાર વિગતો બદલ.